તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવવાનું છે બાફેલા બટેટાનું રસાવાળું શાક। તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો આપણે બનાવીએ બાફેલા બટેટાનું રસાવાળું શાક। મેં 1 થી 1.5 જેવું ટમેટું કાપીને લઈ લીધું છે અને 1 લીલું મરચું લીધું છે, કેમ કે આપણે આમાં લાલ મરચું પાવડર નાખવાનો છે એટલે આપણે આમાં 1 લીલું મરચું નાખીશું। તો મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે રેસીપી જોઈ લઈએ। જો પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે આમાં 1 ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી આપણે આખું જીરું નાખી દઈશું। 2 થી 3 ચમચી આપણે હિંગ નાખીશું। અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું। આપણે લીલું મરચું જે કાપ્યું હતું એ નાખી દઈશું। આમાં તમે લીમડો પણ નાખી શકો છો, પણ મેં સ્કીપ કરી દીધો છે। આપણે હવે ટમેટું નાખી દઈશું। મેં ટમેટાં અને લીલા મરચાં વઘારી લીધા છે। હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આપણે બાફેલા બટેટામાં નાખેલું હતું એટલે આમાં આપણે ઓછું નાખીશું। હવે આપણે બધું ચડવા દઈશું। આપણા ટમેટાં હવે સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આમાં બેઝિક મસાલા કરી દઈએ। તો આપણે આમાં અડધી ટીસ્પૂન લાલ મરચું નાખવાનું છે। અડધી ટીસ્પૂન આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને અડધી ટીસ્પૂન આપણે ખાંડ નાખવાનું છે, એટલે આપણે ટમેટાને બેલેન્સ કરવા માટે। હવે આપણે આ બધું હલાવી નાખીશું। આમાં બટેટા નાખી દીધા છે અને હવે આપણે આને હલાવી નાખીશું। એક બટેટું આમાં આપણે ચેપી નાખશું એટલે આપણે આમાં ઘટ્ટ જાડો રસો થશે। હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી નાખી દેવાનું છે। પછી આ બધું મિક્સ કરી દઈશું અને હવે 10 મિનિટ માટે ચડવા દેવાનું છે, એટલે પાણી આપણું ઉકળી જશે। આપણું રસાવાળું બટેટાનું શાક થઈ ગયું છે। જો એકદમ રસો પણ જાડો થઈ ગયો છે અને ઘટાદાર બટેટાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને એક ડીશમાં નાખીશું। મિત્રો, આવી રીતે તમે બટેટાનું રસાવાળું શાક બનાવશો બાફીને તો એકદમ સરસ અને સ્વાદિષ્ટ બનશે। તો આને આપણે એક ડીશમાં કાઢી લઈએ। મેં આને એક ડીશમાં કાઢી લીધું છે। જો મિત્રો, ઓછા તેલમાં આ બાફેલા બટેટાનું રસાવાળું શાક તૈયાર છે। આમાં કોઈ વધારે ગરમ મસાલા નથી નાખવાના। તમે આને પૂરી, રોટલી કે ભાખરી, પરાઠા સાથે ખાઈ શકો છો। તો આપણે હવે આમાં લીલા ધાણા નાખી દઈશું। બાફેલા બટેટાનું રસાવાળું શાક તૈયાર છે। ચાલો મિત્રો, બટેટાનું રસાવાળું શાક ખાવા।